નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 1111 વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ। ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને શહેરને હરિયાળું બનાવવાના ઉદ્દેશ્ય સાથે આજરોજ એક વૃક્ષ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત શહેરના નાગરિકોને 1111 ફળદાયી વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। આ પહેલનો મુખ્ય હેતુ પર્યાવરણ વચ્ચે જનજાગૃતિ લાવવાનો અને શહેરના લોકોને વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવાનો હતો। આ કાર્યક્રમમાં વન વિભાગના નીચે જણાવેલા અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શ્રી નીતિન વરમોરા સાહેબ RFO ડુમસ રેન્જ સુરત, શ્રી કિરણભાઈ દેસાઈ ફોરેસ્ટર સુરત, સિમરાનભાઈ બીટગાર્ડન વન વિભાગ સુરત। ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઘનશ્યામ કથિરિયાએ જણાવ્યું કે આજનો આ કાર્યક્રમ એ પર્યાવરણ સંરક્ષણ તરફનું એક નાનું પણ મહત્વનું પગલું છે। વન વિભાગના અધિકારીઓના સહયોગથી અમે સુરતને ધ ગ્રીન સિટી તરીકે વધુ સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। ટ્રસ્ટ દ્વારા આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજના છે, જેમાં વૃક્ષારોપણ, પર્યાવરણ જાગૃતિ અભિયાન અને શૈક્ષણિક કાર્યશાળાઓનો સમાવેશ થશે। આ કાર્યક્રમની સફળતા માટે ટ્રસ્ટ દ્વારા વન વિભાગ તમામ સહભાગીઓ મીડિયાનો આભાર વ્યક્ત કરવામાં આવે છે। જી, સંસ્થાનું નામ, તમારું નામ અને આ શું આજે કાર્યક્રમ છે એ બાબતે જણાવો। અમારી સંસ્થાનું નામ છે ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટ। મારું નામ જિગ્નેશ પટેલ છે। આજનો અમારો કાર્યક્રમ છે વિનામૂલ્યે ફળદાયી વૃક્ષોનું વિતરણ। આજનો આ કાર્યક્રમ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે રહીને અને સુરત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી અને માર્ગદર્શન હેઠળ આજનો આ પ્રોગ્રામ છે અમારો। તમારી સંસ્થા વિશે જણાવશો, કેટલા વર્ષથી શું કાર્ય કરવામાં આવે? અમારી સંસ્થા એમ તો અમે ઘણા છેલ્લા વર્ષોથી રેસ્ક્યુ કામગીરી કરીએ છીએ, જુદા જુદા ગ્રુપોમાં રહીને આજ સુધી કાર્ય કરતા હતા, પણ અમે એક અલગ અમારી સંસ્થા રજીસ્ટર કરાવી જે છેલ્લા 9 મહિનાથી કાર્યરત છે। કેવા પ્રકારની કામગીરી હોય છે? અમારી સંસ્થાની અંદર વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ, સ્નેક રેસ્ક્યુ, અમારો મેઇન કન્સેપ્ટ સ્નેક રેસ્ક્યુનો છે। અમે આજુબાજુના ગામડાઓમાં, સુરત સિટી વિસ્તારમાં સ્નેક રેસ્ક્યુ કરીએ છીએ, તેમજ સ્કૂલોમાં, કોલેજોમાં અને ગામડાઓમાં સ્નેક અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ, જેનાથી સાપ સાથે જોડાયેલી અંધશ્રદ્ધા અને સાપની જે બધાની બીક છે એ દૂર થાય અને સાપ વિશેની કે બધા સાપ ઝેરી નથી હોતા વગેરે જેવી માહિતી આપીએ છીએ।